ખ્યાતિ હોસ્પિટલ કૌભાંડ બાદ અમદાવાદમાં વધુ એક હોસ્પિટલ સંબંધિત કૌભાંડ સામે આવ્યું છે। મળતી માહિતી અનુસાર નાના ચિલોડા વિસ્તારમાં રજીસ્ટ્રેશન વગરની અને ડુપ્લિકેટ સહી સિક્કાના નકલી દસ્તાવેજ અને નકલી સર્ટિફિકેટના આધારે બોગસ હોસ્પિટલ ઊભી કરવામાં આવી હતી। આ હોસ્પિટલમાં મેડિક્લેમની ખોટી ફાઇલો પણ તૈયાર કરવામાં આવતી। પોલીસે સમગ્ર મામલે હાલ ધર્મેન્દ્ર પટેલ નામના શખ્સની ધરપકડ કરીને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે। નકલી હોસ્પિટલ છે તે ઝડપાઈ છે અને અમદાવાદના નાના ચિલોડામાં આવેલા શિખર એવન્યુમાં આ હોસ્પિટલ છે તે આવેલી છે। 3 સ્ટાર હોસ્પિટલ છે। આઈસીયુ અને ટ્રોમાની પણ સુવિધા છે તે રાખવામાં આવેલી છે। અહીંયા એડ્રેસ પણ લગાવેલું છે, પરંતુ આ હોસ્પિટલ અત્યારે બંધ હાલતમાં જોવા મળી રહી છે। તેના દ્રશ્યો પણ બતાવવા માંગીશ કે જે રીતે હોસ્પિટલ આ નકલી હોસ્પિટલ છે અને એમાં મેડિક્લેમ પાસ કરાવવાનું મસમોટું કૌભાંડ છે તે ચાલતું હતું અને તેના કારણે પોલીસે ધર્મેન્દ્ર પટેલ નામના વ્યક્તિની અટકાયત કરી છે। ખાસ કરીને જ્યારે આ હોસ્પિટલ છે તે મેડિકલ હોસ્પિટલમાં આવતા દર્દીઓને મેડિકલ પાસ કરાવવાની ક્લેમ પાસ કરાવવા માટેની લાલચ છે તે આપવામાં આવતી હતી। અત્યારે હોસ્પિટલમાં પણ જોઈ શકો છો કે આ મેડિકલનો માં અત્યારે દવા પણ જોવા મળી રહી છે। જો કે આ ડિગ્રી કોઈ પણ પ્રકારની ડિગ્રી વગર આ હોસ્પિટલ છે તે ચાલી રહી હતી। ખાસ કરીને મેડિક્લેમ પાસ કરાવવા માટે અલગ અલગ જે ડૉક્ટરો હોય છે તેના રજિસ્ટ્રેશન નંબરનો ઉપયોગ છે તે પણ કરવામાં આવતો હતો। પોલીસે ધર્મેન્દ્ર પટેલની અટકાયત કરી, ધરપકડ કરી અને હવે તપાસ હાથ ધરી છે। હવે સમગ્ર જે બનાવ છે એમાં નરોડા પોલીસ સ્ટેશનમાં જે છે આખી ગુનો જે નોંધાયેલો છે બીએનએસની અલગ અલગ કલમો આધારિત, એમાં શરૂઆતમાં જે છે નરોડા પોલીસ સ્ટેશનમાં અરજદાર હતા ડૉક્ટર શ્રીનિવાસ કરીને, જે એચડીએફસી એર્ગો વતી પોલિસીનું કામ કરતા હતા। એમને જે છે અરજીઓ કરેલી પોલીસ સ્ટેશનમાં અને એ અરજીની તપાસ દરમિયાનમાં ખરેખર જે અરજીમાં જે એમના આક્ષેપો હતા એ આક્ષેપોમાં સત્યતા જણાતા એમના જે છે ફરિયાદ આપેલી અને સમગ્ર જે ઘટના છે એ એક ડુપ્લિકેટ જે ડૉક્ટર કહી શકાય ધર્મેન્દ્ર ઉપર સંજય પટેલ કરીને, એને આખી 3 સ્ટાર હોસ્પિટલ આઈસીયુ એન્ડ ટ્રોમા સેન્ટર નામની એક આખી જે છે ઊભી કરેલી અને એમાં એ અલગ અલગ આ રીતે દર્દીઓની સારવાર કરતા અને એમની દર્દીઓ પાસેથી પૈસા પણ લેતા અને એમને એ સારવારના અલગ અલગ જે છે આ રીતે પોલિસીઓ માં રજૂ કરી અને મેડિક્લેમ માટે પણ એ ફાઇલ તૈયાર કરીને આપતા। અને આ સમગ્ર જે ઘટનામાં આપણે જોવા જઈએ તો એમને જે અત્યાર સુધી 2,08,672 રૂપિયાની જે મેડિક્લેમ માટેની એમને જે ફાઇલિંગ કરેલું પોલિસી માટે એચડીએફસી એર્ગોમાં, એમાં જે એમના જે ડોક્યુમેન્ટ્સ આપેલા એ તમામ ફોર્સ ડોક્યુમેન્ટ છે। જે હોસ્પિટલનું રજિસ્ટ્રેશન છે જેમાં આપણે એએમસીનું જે ફોર્મ 5C જે લેવામાં આવે છે એ બી આખું બોગસ એને સહી સિક્કા કરીને ઉપજાવી કાઢેલું છે। અને એ સિવાય બી જે ડૉક્ટરોના નામે એમના જે સારવારના જે બિલો બનાવેલા કે જે સર્ટી આપેલા એ ડૉક્ટરો બી આખા જે છે ક્યાંય આપણે એમાં રજિસ્ટ્રેશન ગુજરાત મેડિકલ કાઉન્સિલમાં જે રજિસ્ટર્ડ ડૉક્ટરો નહોતા અને ડૉક્ટરો અને દર્દીઓની સાથે એમની બેદરકારી અને જે દર્દીઓની હેલ્થ સાથેના જે ચેડા કરી અને આ રીતે એ આટલા ટાઈમ 2024થી સમગ્ર જે છે આ હોસ્પિટલ ચલાવતા હતા, જેથી આને તાત્કાલિક આપણે કાર્યવાહી કરી અને હોસ્પિટલમાંથી જેટલા પણ ડોક્યુમેન્ટ્સને જે સહી સિક્કા એને અત્યાર સુધી વાપરેલા એ તમામ આપણે આમાં પોલીસ તપાસ અર્થે કબજે લીધેલા છે અને આરોપીને પણ આ કામે અટક કરેલો છે। નહીં એને કોઈ જાતની પોતાની પાસે કોઈ એવી કોઈ ડિગ્રી નથી કે જે પોતે સારવાર કરી શકે અને અગાઉ મેં કીધું એમ આ જ રીતે એને નવરંગપુરામાં બી આ રીતે એક ડુપ્લિકેટ હોસ્પિટલ આખી ઊભી કરી અને આ રીતે એચડીએફસી એર્ગોની સાથે છેતરપિંડીનો સેમ જે છે આ રીતે પોલિસીઓ અને ખોટા ડૉક્ટરોના સર્ટીને બનાવી અને અગાઉ પણ જે છે 2022માં આ રીતનો ગુનો આચરેલો છે।